નંબર્સના ફ્રન્ટ પર એક વ્યૂ સૌથી પહેલાં આજે શરૂઆત કરીએ પીડીલાઇટ સાથે, કારણ કે બધા જ ફ્રન્ટ પર જે રીતે નંબર્સ આપણે પીડીલાઇટના કંપનીના જે રીતે આવતા જોઈ રહ્યા છીએ, ખાસો સુધાર બધા નંબર્સમાં જોઈ રહ્યા છીએ, જ્યાં પ્રોફિટ, રેવન્યુ, એબિટા, માર્જિન્સમાં પણ ખાસો એક સુધાર છે. અને જે રીતે ક્રૂડની વોલેટિલિટીને ધ્યાનમાં રાખીને જે આ ત્રિમાસિક આધારે નંબર્સ કંપની આપી રહ્યું છે, પરિણામ અને એક લોંગ ટર્મ વ્યૂ પીડીલાઇટ પર આપ કઈ રીતે આપશો? ચાંદની ક્ષમા કરજો, એક ડિસ્ક્લોઝર આપવાનું ભૂલી ગયેલો જ્યારે મેં બજારની ઉપર કરી, તો એમને આપી દઉં છું કે જે બી રોકાણ લાયક રેટની રણનીતિ ચાંદની આજે તમારા કાર્યક્રમમાં હું રાખીશ, આ પાયાના મતે છે અમારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી. આમાં અમારી કંપની જીઓજીત અથવા મારું કોઈ બી પ્રકારનું વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ બી જાતનો હિતોનો તકરાર બી નથી, પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ, શક્ય છે કે એમનું રોકાણ પીડીલાઇટ આ કંપની પ્રખ્યાત મારા માટે એમની જે એક બહુ જ પાવર બ્રાન્ડ આપણે કહીએ, પહેલા તો ફેવિકોલ અને ત્યારબાદ ફેવિક્વિક. અને ફેવિક્વિકમાં બી તમે જોવા જાવ તો મારા ખ્યાલથી 4 કે 5 અલગ અલગ એડિસિવ્સ એ લોકોએ બજારમાં ઉતારેલા, અને એ બજારમાં ઉતારવા બાદ સારું એવું માર્કેટ શેર એમને લઈ લીધેલું. અને બાકી બધા પ્રોડક્ટ્સ બી એમના ઘણા બધા પ્રખ્યાત છે. ખાલી એક જ થોડી ઘણી ટૂંકા મધ્યમ ગાળામાં પરિસ્થિતિ નબળી એટલા માટે છે ચાંદી, કારણ કે આજે સમુદ્રી યાતાયાત માર્ગ જે બધાનો માથાનો દુખાવો બની ગયો છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, ત્યાંથી જે કાચો માલ આવતો હતો સ્પેશિયાલિટી એગ્રોકેમિકલ્સ, કેમિકલ્સ ક્ષેત્ર માટે, ફર્ટિલાઇઝર ક્ષેત્ર માટે, યુરિયા ક્ષેત્ર માટે, એમાં યાતાયાતમાં કારણ કે પાબંદીઓ મૂકી છે, તો કાચો માલ જે પહેલા આવી રહ્યો હતો તીવ્ર ગતિથી, એમાં થોડી ઘણી નહીં પણ વધારે પડતી નીચલી સપાટી છે, અને એમના ભાવ બી ઉપર ગયા છે, તો લાગત ખર્ચ જે છે એ થોડો ઘણો ઉપર જશે. હવે આ પરિસ્થિતિ આપણે ચોથા ત્રિમાસિકના પરિણામમાં એટલે નથી જોઈ, કારણ કે 28મી ફેબ્રુઆરી 2026 આક્રમણ કરેલું ઇઝરાયલ અને અમેરિકા ઈરાન પર. મારું અનુમાન એ કે છે ચાંદની કે આ નાણાકીય એટલે કે નવા નાણાકીય વર્ષના પહેલા અને બીજા ત્રિમાસિકમાં કદાચ આ પરિસ્થિતિ લઈને જે પરિણામો છે કોર્પોરેટ જગતના, એમાં થોડું જે નિર્ભર છે કાચા તેલની ઉપર, નેચરલ ગેસની ઉપર અને કાચા માલને લઈને જે આ યાતાયાત માર્ગથી આવતું હતું, તો કદાચ પહેલા અને બીજા ત્રિમાસિકમાં તમને થોડી ઘણી અસર આવતી દેખાશે, તો એ ત્યારે આપણે આકલન કરશું. પણ વ્યક્તિગત રીતે એઝ અ ડિસ્ક્લોઝર આપતા પીડીલાઇટ પર ઘણા લાંબા સમયથી અમારી ખરીદારીની ભલામણ છે, આજની તારીખમાં બી છે. રોકાણ હોય તો જાળવી રાખો, ન હોય તો કરી શકો છો. ખાલી એક જ છે કે આ નાણાકીય વર્ષના પહેલા અને બીજા ત્રિમાસિકના પરિણામમાં શું પરિસ્થિતિ છે એ જોવું અનિવાર્ય છે. વ્યૂ પોઝિટિવ છે, અહીંયાથી ફંડામેન્ટલી હોલ્ડ કરી શકો છો, રોકાણ નવી એન્ટ્રી પણ કરી શકો છો, પરંતુ લોંગ ટર્મ માટે પીડીલાઇટ આજે ખાસ ફોકસમાં રાખીશું. આ સ્ટોક રિએક્શન ઘણા સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ બાદ હાલ સમય થયો છે